લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના કોલેજ મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપાદ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર એકમ નિમિત્તે યોજાયેલા આ ઉત્સવમાં કરજણ વિસ્તારના શિનોર, ડભોઈ, પાદરા અને કરજણ તાલુકાના સ્વયંસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ સચલનનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ આદ્ય સરસંઘચાલક પ્રણામ અને સંપત જેવા પરંપરાગત કાર્યક્રમો પણ યોજાયા હતા। આ પ્રસંગે જિલ્લા કાર્યવાહ સંજયભાઈ પટેલ, ગુજરાત પ્રાંત સહ સેવા પ્રમુખ મનસુખભાઈ પટેલ અને કરજણ વિસ્તારના કાર્યવાહ પ્રણવભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને જિલ્લા સંઘચાલક તુલસીભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે, શશિકાંતભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ અને બીરેન શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ તારીખ 22 અને રવિવારના રોજ વર્ષ પ્રતિપદા ઉત્સવ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પહેલો ઉત્સવ। એ દિવસે ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારજીનો જન્મદિવસ પણ છે। આ નિમિત્તે કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત હોય છે અને દર્ભાવતી નગરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન, ત્યારબાદ નવા કાર્યક્રમો દ્વારા આજના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે।